સ્ટોપ, અહીંયા ટ્રેન સ્ટોપ થઈ જતી હતી અને હવે આ પાટાના છેલ્લા અવશેષો અહીંયા બચેલા છે. ગાયકવાડી સરકારની ઐતિહાસિક નેરોગેજ રેલવે લાઇનનું છેલ્લું સ્ટેશન. એક સમયની ભવ્ય ઇમારતમાં અત્યારે બધે ઝાડી ઝાંખરા ઉગી નીકળ્યા છે અને ખંડેર જેવી સ્થિતિ થઈ ગઈ છે. પાટા વચ્ચેનું અંતર માંડ 2.5 ફૂટ જેટલું હતું અને 4-5 ડબ્બા એ ટ્રેનમાં અહીંયા સુધી આવતા હતા. હવે તો ટ્રેનના પાટા દબાઈ ગયા છે. તેને શોધવાનું કામ પણ અઘરું છે, પણ રેલવે સ્ટેશનની નિશાનીઓ હજી અકબંધ છે. અહીંયા ટ્રેનની સંક્ષિપ્ત સમય સારણી નોંધવામાં આવેલી છે. મોટી કરોલ ક્યારે આવશે, ક્યારે ટ્રેન ઉપડશે, એ બધું ટાઈમ ટેબલ છે. રેલવેની ટર્મિનોલોજીમાં આ લખાણ આજે પણ અહીંયા જીવતું છે. ટિકિટ બારી છે. આમ તો બધા ઝાડી ઝાંખરા ઉગી નીકળેલા છે. ટિકિટ બારીમાં મોટી કોરલ રેલવે સ્ટેશન, નારેશ્વર રોડની 5 રૂપિયા ટિકિટ, અડધી પણ 5 રૂપિયા ટિકિટ, તે છેક વડોદરા સુધી, વડોદરાની ટિકિટ 10 રૂપિયા અને આખી ટિકિટ હોય તો 20 રૂપિયા, એ બધું લખાણ છે. અક્ષરો ધીમે ધીમે ભૂસાઈ રહ્યા છે. એક ખાસ પ્રકારના ખોરડામાં છું. આ ખોરડું અત્યંત જર્જરિત છે, પણ એક સમયે આ જાહો જલાલી ધરાવતું ઐતિહાસિક ખોરડું હતું. આમ તો આ એક પ્રકારનું રેલવે સ્ટેશન છે, પણ અત્યારે આ રેલવે સ્ટેશનની કોઈ ઉપયોગિતા રહી નથી. ગામ છે મોટી કોરલ, પણ ઐતિહાસિક રેલવે સ્ટેશન એટલા માટે છે કારણ કે ડભોઈ રેલવે સ્ટેશનની નેરોગેજ લાઇન એ સમગ્ર વિશ્વમાં જાણીતી હતી. ગાયકવાડ સરકારે 1862માં એ સમયના મહારાજા ખંડેરાવ ગાયકવાડે આ રેલવે લાઇન શરૂ કરી હતી. તો ડભોઈથી જે ટ્રેન ચાલતી હતી, નેરોગેજ લાઇન, 4-5 ડબ્બા હોય અને માલવાહનના પરિવહન માટે તેની ખાસ ઉપયોગિતા હતી. ખેડૂતો કપાસ જેવી વસ્તુઓ તેમાં હેરફેર કરતા, વેપાર વાણિજ્ય એ ટ્રેન ઉપર નભતું હતું. 1862થી શરૂ થયેલી એ ટ્રેન એ કોરોના કાળમાં એ બંધ કરવામાં આવેલી છે અને ભવિષ્ય બ્રોડગેજ લાઇન બનશે તેવું જણાવવામાં આવ્યું છે. હવે ક્યારે બનશે ને શું થશે એ તો સરકારી ખાતામાં રામ જાણે, પણ અત્યારે આ રેલવે સ્ટેશન ઊભું છે. આ ડભોઈથી જે ટ્રેન ચાલતી હતી તેનું છેલ્લું સ્ટેશન મોટી કોરલ હતું અને પછી નર્મદા નદી આવી જાય એટલે અહીંથી ટ્રેન આગળ ચાલી શકતી ન હતી. એટલા માટે આ મોટી કોરલ રેલવે સ્ટેશન, આ ઐતિહાસિક ખોરડું એ એક સ્મરણ અહીંયા રહી ગયેલું છે. આમ તો પરિસરનો અત્યારનો ચોમાસું માહોલ એ ગીરના રેલવે સ્ટેશન સાસણ સત્તાધારની યાદ અપાવે તેવો છે, પણ હાલની સ્થિતિ અહીંયા એવી છે. ઐતિહાસિક રેલવે સ્ટેશન, ઐતિહાસિક ખોરડું છે. રેલવેની જે કર્મચારીઓની વસાહત હતી તેના બિલ્ડિંગ અહીંયા છે. જાણે કવિની પંક્તિની જેમ કહી રહ્યા છે કે અમારો એક દિવસ જમાનો હતો, કોણ માનશે. જૂનવાણી સમયનું નળિયાવાળું ખોરડું અને ભૂતકાળને જીવતું રાખીને અહીંયા બધું લખાણ તૈયાર છે. જો બિલ્ડિંગને વ્યવસ્થિત રીતે રિપેર કરવામાં આવે, ફરી રેલવે સ્ટેશનને ધબકતું કરવામાં આવે તો પણ બધું શક્ય છે.